નમસ્કાર દર્શક મિત્રો, આઈસીટી કવરેજ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કૃપેશ નાયક. સાચો બદલાવ. દુનિયામાં સૌથી સહેલું કામ શું છે ખબર છે? લોકોને સલાહ આપવી. અને સૌથી મુશ્કેલ કામ પોતાની જાતને બદલવી. વન્સ અગેન ઓલ ઓફ યુ વેલકમ ઇન આઈસીટી કવરેજ ચેનલ. સાચો બદલાવ શબ્દથી ક્યારેય આવી શકતો નથી, પરંતુ સારા કર્મથી જ આવી શકે છે. એક ગામમાં બે મિત્રો રહેતા હતા. બંને દરરોજ ગામના લોકોને કહેતા હતા કે આજે કંઈ કરીશ, અને બધા લોકો એમને કહેતા હતા સારા માણસ બનો, સમાજ બદલો, જીવન બદલો. પણ બંનેમાંથી એકમાં મોટો ફરક હતો. પહેલો મિત્ર રોજ ભાષણ આપતો, બીજા મિત્રને શાંતિથી કામ કરવામાં રસ હતો. દરરોજ એક વૃક્ષ વાવતો, ભૂખ્યાને ભોજન આપતો, વૃદ્ધને રસ્તો ઓળંગાવતો, બાળકોને મફતમાં ભણાવતો, કોઈને ખબર ન પડે તે રીતે પોતાના કાર્ય અવિરત કરતો જ રહેતો. બીજો માત્ર ભાષણો આપ્યા રાખતો. હવે પરિણામ તો કશે મળવું જોઈએ ને. 5 વર્ષ પછી ગામ બદલાઈ ગયું. લોકોની વિચારસરણી બદલાઈ ગઈ. એક દિવસ ગામના સરપંચે કહ્યું, આ ગામ ભાષણોથી નહીં, એક માણસના કર્મોથી બદલાય છે. એક માણસ થોડા કર્મ કરશે તો આખું ગામ બદલાશે. પેલો મિત્ર બોલ્યો, પણ મેં તો હજારો ભાષણ આપ્યા છે, મારું કર્મ ન થયું. સરપંચ હસ્યા અને બોલ્યા, શબ્દો કાન સુધી પહોંચે છે. યાદ રાખજે મારા મિત્ર, શબ્દ કાન સુધી પહોંચે છે, પરંતુ સત્કર્મ, સારા કર્મ સીધા હૃદયને સ્પર્શ કરી જાય છે. શબ્દો કાન સુધી જ પહોંચશે, સારા કર્મ તમારા હૃદય સુધી પહોંચી જશે. મિત્રો, સુગંધ ક્યારે ફૂલ વિશે વાત કરતો નથી. સુગંધ ક્યારે પણ ફૂલની વાતો કરતું જ નથી. ફૂલ પણ સુગંધની વાતો કરતું નથી, પરંતુ ફૂલની હાજરી જ સુગંધ બતાવી દે છે. તે જ રીતે સારા માણસ પોતાનો પરિચય આપતા નથી, એના કર્મ જ એની ઓળખ બને છે. શબ્દો પ્રભાવ પાડે છે, કર્મ પરિવર્તન લાવે છે. જે પોતે બદલાય છે ને, તે જ દુનિયાને બદલવા માટે આગળ વધી શકે છે. રોજનું એક સારું કર્મ હજારો સારા શબ્દો કરતાં પણ સારું છે. લોકો તમારા વચનો નહીં, તમારા વર્તનને યાદ રાખે છે. તમારી ઓળખ તમારા નામથી નથી, તમારા સારા કર્મથી થાય છે. એક વાત યાદ રાખજો, દીવો ક્યારે બોલતો નથી કે હું પ્રકાશ આપી રહ્યો છું. તે માત્ર બળે છે અને આખો અંધકાર દૂર થઈ જાય છે. ત્યારે પણ માત્ર ને માત્ર એમનું એક સત્કર્મ જ આખા અંધકારને ઉજાસ તરફ લઈ જાય છે. મહાત્મા ગાંધીજીએ ખૂબ સરસ વાત કરી છે. બી ધ ચેન્જ યુ વિશ ટુ સી ઇન ધ વર્લ્ડ. એટલે કે તમે દુનિયામાં જે બદલાવ જોવા માંગતા હો, જે બદલાવ તમે જોવા માંગો છો, આ બદલવાની શરૂઆત તમારે જાતે પોતાનીથી કરવી પડશે. આજે જ અરીસા સામે ઊભા રહી પોતાની જાતને પૂછજો, આજે મેં કેટલા સારા શબ્દો બોલ્યો, કે મેં સારા કર્મ કર્યા. યાદ રાખજો, શબ્દો તાળીઓ આપી શકે, પરંતુ કર્મ ઇતિહાસ બનાવે છે. સાચો બદલાવ ભાષણથી નથી આવતા, રોજના સારા કર્મથી થાય છે. આજે આટલું જ. બસ તમારી પાસે જે સત્કર્મ કરવાની શક્તિ છે, હું કોઈકને મદદરૂપ થઈ શકું એવી ભાવના છે, આટલું તમે રોજે રોજ કરતા રહેજો. નાનું કાર્ય, નાનું પણ એવું કંઈ કામ કરતા રહેજો. અને પરમ કૃપાળુ પરમાત્માએ દરેકને આવી વિચારવાની શક્તિ આપી જ છે. બસ માત્ર તેને અમલમાં મૂકવાની જરૂરિયાત છે. રાત્રે સૂતી વખતે એક વસ્તુ વિચારજો કે આજે મેં કેટલાને નડ્યો, અને આજે મેં કેટલાને અવરોધમાંથી બહાર પાડ્યા. બસ આટલું વિચારજો. જે લોકો હજુ પણ ભાષણોના જોરે કે શબ્દોના જોરે આગળ વધવા માંગે છે, તેમને આ વિડીયો જરૂર શેર કરજો, અને પસંદ પડે તો લાઈક કરજો. આવા જ પ્રેરણાદાયી વિડીયો માટે જોતા રહો, હસતા રહો. અને જેમણે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી તેમનો ખૂબ ખૂબ આભાર. નવા વ્યુઅર્સ પોતાની લાગણી વરસાવી રહ્યા છે, તેમને પણ ખૂબ ખૂબ આભાર માનું છું. બસ સારા કર્મ કરતા રહો. બાય બાય, ટેક કેર. કૃપેશ ઇઝ હિયર, નોટ ફિયર. આવજો, બાય બાય, ટાટા.